गाइस वेलकम बैक टू माय ब्लॉग। मैं हूँ विकास, करूँगा देश का विकास। एंड अभी जस्ट मैं आया हूँ दुकान पे। मेरा भाई मुझे छोड़ के गया है, वो ज़्यादा है काम पे गया है। एंड अभी मॉर्निंग हो गई है तो मस्त थोड़ा बैठा हूँ, कोई ग्राहक आ नहीं रहे। एंड गाइस દુકાને ખોલી લેવાની, બહુ સરસ। જે કામ ન મળતું હોય એના પપ્પાને કહેવાનું સપોર્ટ કરે, કોઈ બી હોય ભાઈ કે બહુ પૈસા છે એમાં દુકાનમાં। બિઝનેસ ઇઝ બહુ મસ્ત બિઝનેસ છે અને એવું લાગે કે પછી બીજો કોઈ બિઝનેસ કરવાનો, પણ બિઝનેસમાં જ મજા છે। અત્યારે જો મેં જે કરું એ કાંઈ બી કરું મેં તો મારા છે ને કોઈના હાથની નીચે નહીં રહેવાનું। અને કંઈ બી ઓલો કોઈની કામ કરવા જતો હોય કે પછી પેલું કરવા જતો હોય હીરા બીરાનું કે ગમે તો એમાં છે ને કોઈના બી જે કંઈ મેનેજર છે એ કરવું પડે, કે આ કરી લે તો આ કરવું પડે, હીરા ગોતી લે હીરા ગોતવા પડે, બહુ બધું કરવું પડે કાંઈ બી કામમાં। અને અત્યારે હું ગમે એ કરું ને, કાંઈ બી આમાંથી કોઈ બી સોડા બોડા બડીકું પછી કાંઈ બી ખાવું પીવું હોય ને તો હું પી લઉં તો મને કોઈ નહીં બોલે। અને ઉપર માંગવાની જરૂર જ ન પડે, ખાલી એકવાર કહી દેવાનું હોય કે મેં આટલા પૈસા લીધા તો ઓલો સામેવાળો પછી ના બી ન પાડે મારો ભાઈ। અને ઓલા મેનેજરને કહેવી ને તો એ પછી કેટલું સંભળાવે, પછી બધું કરે। ને આમાં તો મસ્ત કાંઈ નહીં કરવાનું, બેસી રહેવાનું। કોઈ ગ્રાહક બરાક આવે તો આપવાનું, આખો દિવસ જિંદગી એ જ છે કે બેસી રહેવાનું। એટલે કાંઈ હું સલાહ આપું કે તમારે દુકાન જ ખોલાય, દુકાન કાં પછી કાંઈ બી બિઝનેસ જ કરાય, ગમે એ। એવું નહીં પાનનો ગલ્લો, ગમે એ તમારા મનમાં જે બિઝનેસ હોય ને એ જ કરાય, બહુ સરસ સારું પડે। તો ભાઈ હું અહીંયા શનિવાર લગી રહેવાનો છું, પછી શનિવારે જોઈએ શું થાય છે। કેમ કે મારા ઘરવાળાને યાદ બહુ આવે છે તો મને બોલાવી લે છે ને। હું તો એને એમ કહું છું કે નાઇટમાં હું આવું, સાંજની 4 વાગ્યાની ટ્રેનમાં, અમારા સુરતથી ભરૂચ આવવાની ટ્રેનમાં હું બેસી જાઉં, પછી સવારે 7 વાગ્યાની અહીંયા ભરૂચથી સુરત જાય ટ્રેનમાં બેસી, એટલે આખી નાઇટ હું તો કહું છું એને, હું કંઈ ખબર નહીં। એન્ડ ગાઈઝ આખો બ્લોગ જો તમે પ્લીઝ સપોર્ટ કરો, લાઈક કરો। અત્યારે મસ્ત દુકાનમાં બેઠો છું અને અહીંયા વરસાદ જેવું થઈ જાય છે વાતાવરણ, તો વરસાદ આવતો નથી। તો ચાલો મળ્યા થોડીક વાર રહીને। ફોન એટલો આવ્યો ને કે મારું દુકાનનું બોડિયું ઉપરથી નીચે પડી તૂટી ગયું, અને સામે પ્લાસ્ટિકનું મોટું બોડિયું મારું હતું એ ફાટીને ઉડે છે। અત્યારે જો તમને બતાવું મારું દુકાનનું બોડિયું અને એની દુકાનનું બોડિયું, એટલે હોટલનું બોડિયું છે, તો ખબર નહીં કીનું છે પણ બોડિયું પ્લાસ્ટિકનું છે। પવન બહુ આવે છે, મારું ઉપરથી ડાયરેક્ટ અહીંયાથી નીચે પડ્યું તો મેં પકડી લીધું અને કંઈક સામે છે તો ભાઈ પવન બહુ મસ્ત આવે છે અહીંયા। અને વરસાદની શક્યતા ખબર નહીં છે આજે, કેમ કે વાદળ બધું પવન સાથે તો ખબર સાથ આવે છે કે નહીં અને આવશે કે નહીં। અને આ મારું પાણી પીવાનું છે, અલગથી પર્સનલ પાણી છે, કેમ કે કાલે પેલા 5-6 બોટલ પી ગયો હું, 10 વાળા અને 20 વાળા ને, એટલા માટે। તો હવે મળે બીજા બ્લોગનું બહુ યાદ આવો ગાઈ। આવી રીતે હું ગાવ મસ્ત હોઈ જાઉં મીઠાઈ તો ગ્રાહક આવે નહીં બધું પછી। તો ચાલો મળ્યા થોડીક વાર રહીને ટાપ। તો ગાઈઝ મસ્ત આપણે જમવાનું જમી લીધું છે અને અત્યારે બેઠા છે, ગ્રાહક આવે ભાવે તો જો આટલું વસ્તુ વેચાણું, અત્યારે એટલું વસ્તુ વેચાણું અને બેઠા છે। જમીન મસ્ત હતું જમવાનું, આખા ભીંડાનું શાક અને મસાલો અને રોટલી ગાઈઝ। અને મેં આ સોડા પીધી હમણાં, આ સોડા પીધી મેં। અને વરસાદ જેવું હવાનું વાતાવરણ છે પણ વરસાદ આવવાનું નામ નથી લેતો, એ જ એક મગજની નસ ખેંચે છે। બોલો, આ આખું મગજ ગરમ થઈ જાય
મસ્ત વરસાદ આવે તો મસ્ત હું તો બીજા વરસાદ આવે ને ટીપ 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 વરસાદ તો છે ને ચા પીવું મસ્ત અહીંયા બાજુમાં જ મળે છે. વરસાદ ચાલુ હોય ને ચા પીતો હોય ને વાતાવરણ એકદમ અલગ જ છે ઇમેજિંગ. અને આજ આવે અલગ અલગ અવાજ આવે પંખામાં. તો આપણે મસ્ત ચા બા પી હમણાં નહીં પી 5 વાગે પી તો વરસાદ આવે તો હમણાં પી લો. વરસાદની ઉપર છે ક્યારે આવે વરસાદ અને મસ્ત અત્યારે બેઠેલો છું. તમને હું ત્યાં ગાર્ડન છે ને એ બતાવું. બહુ મસ્ત ગાર્ડન છે. તમને ખબર નહીં બતાવ્યું છે કે નહીં બતાવું તમને. મારી માટે જો ઓછી આ બંધ કર્યો ને હવે આપણે બહાર જઈ તમને ગાર્ડન બાર્ડન બતાવું મસ્ત. ચલ લીધા ભાડો બંધ કરી દીધી દુકાન એટલે અટકાવી દીધી છે. આ બી અટકાવી દીધું. આપણો પીવાનો પાણીનો બોટલ અને ગાઈઝ મસ્ત ગાર્ડન છે. આ ઝાડવા આપણી જગ્યા અને આ ગાર્ડનનો એન્ટ્રી ગેટ અને આ છે ગાડું ફોટા પાડવા માટે અને આ બી છે ફોટા પાડવા. આ એન્ટ્રી ગેટ કૂતરો દિલ ઉપર રમે છે. આ છે આખું ગાર્ડન. એ વર્કિંગ બધું કરવા આવી શકાય મસ્ત. તો કે મસ્ત ગાઈસ આપણે વિડીયો બનાવી નાખ્યો છે અને હવે મળ્યા પાછા થોડીક વાર રહીને. તડકો બહુ છે ગાઈજી. હવે અચ્છા ફરી એવો નીકળ્યા વરસાદનું નામો નિશાન નથી ગાઈ. તડકો પડે છે નકરો. આપણે બેઠેલા છીએ અને પંખો કરી દેવાનો પેલા ગરમી બહુ છે. વરસાદ આવે તો એક મસ્ત કામ થઈ જાય કે આપણને ગરમી બહુ વધારે ન લાગે. એના કાંઈ મમ્મી પપ્પાની વગર બહુ ખરાબ જિંદગી છે. જે એના મમ્મી પપ્પા નથી એને ખબર પડતી હશે. મારા છે એટલે મને કંઈ કદર નથી. અને બહાર અહીંયા હું રહેવા આવ્યો છું. ખાલી મારો 2 દિવસ થયા છે અને મારા મમ્મી પપ્પાની બહુ યાદ આવવા માંડી. એટલે હું શનિવારે નીકળી જવાનો છું અહીંયાથી. એટલે આ મસ્ત જો વરસાદવાળું વાતાવરણ છે પણ વરસાદ નથી આવ્યો હવે. આપણું હોટલનું નામ લીધી હવે અને હવે તો ચાલો ભાઈ હવે મને ગઈ ફોન બહુ પડે છે. તૂટવાનો લાગે છે 2-3 દીમાં. હવે મળે થોડીક વાર રેન્ડ. આપણે મસ્ત જમી તૈયાર થઈ ગયા છે ક્યારના. મસ્ત ખાઈ લીધું પછી ક્યારનું ખાઈ લીધું હમણાં નહીં ક્યારનું હજુ પેટમાં છે. અને અત્યારે વાગ્યા છે સાંજના 6 અને બપોરે તો બહુ ખતરનાક ઊંઘ આવતી હતી અને વિચારું બંધ કરીને સુઈ જાઉં. બરાક આવે ત્યારે મસ્ત જગાડે પણ ના એવું નહીં કરવાનું કેમ કે હવે ખુલ્લું છે એટલા માટે કોઈ હાથ બાદ લાગીને આપણને ખબર ન હોય આપણે ઊંઘમાં હોય એટલા માટે કોઈની બી દુકાન હોય તો એવું નહીં કરતા કે સુઈ જવાનું. બંધ કરીને સુઈ જાઓ. ભાવ બંધ કરી ખુલ્લું રાખવાનું જ નહીં કોઈ વસ્તુ. અને હવે મસ્ત ચા પીવા જઈ. ચા અહીંયા લઈને આવી બાજુમાં જ છે દુકાન. ચાલો તમને બી સાથે બતાવું.
તો ગાઈસ અમારો હિડન રસ્તો બતાવું તમને. આ ગેટ ખોલો, અહીંયાથી આમ ફરીને જવાનું. અહીં અમારો રસ્તો નથી. અમારો રસ્તો જો આ તો ગાઈસ ચાની દુકાન આવી ગઈ છે. તમારે લીધે ચા ચાલી. ગાઈસ ચા ચાલી તમારે લીધે થોડીક ગરમ ગરમ. અમારો હિડન રસ્તો અહીંયાથી ડાયરેક્ટ અમારી દુકાનની બહાર આવી જવાય. કઈ હોવું સુરત સનસેટ જોવું. એ દૂર પગાઈ મસ્ત ગેટ શું આપણી માટે સ્પેશિયલ પંખો મુકાવેલો છે. અને ત્યાં આવી ગઈ છે ગરમ ગરમ ઉકળતી હુઈ ગોળની ચા. મસ્ત ચા બાપી અને મળ્યા ચા પીને. ગાઈસ તો રાત પડી ગઈ છે અને હું હવે નીકળું છું ઘર માટે. રાત પડી ગઈ છે, 9 સાડા 9 થઈ ગયા છે. 9:30 પણ થઈ ગઈ છે. એ બેઠેલો છે અને હું મારા ભાઈ સાથે, બીજું 2 ભાઈ છે અને એક દુકાન પર છે ને મારી સાથે આવશે ઘરે. ઘરે ખાઈને ભાઈ સુઈ જવાનો મેં. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો. મળ્યા બીજા બ્લોગમાં. બાય.